ફરતા ફરતા હરજી વાટે જોધપુરના પાદરમાં આવે છે અને જોધપુરનો મથુરિયા બાગ બહુ વખણાય છે। ત્યારે જોધપુરના પાદરમાં આવી હરજી વાટી આજ કેવો વિચાર કરવા લાગ્યા। અરે હાલતા હાલતા ઠેઠ જોધપુરના પાદરમાં તો પહોંચી ગયો છું। તો આ જોધપુરનો બાગ અને બગીચો બહુ વખણાય છે। હાલ ત્યાં જાઓ, જો પીરજીને મને ગમે તો ત્યાં રામાપીરનું સ્થાપન કરું। અરે વાહ, મજાનો બાગ છે। તો હાલ આજ અહીંયા જ રામાપીરનું સ્થાપન કરું અને ભજન સત્સંગ કરી ગુગળનો ધૂપ કરું। આવી રીતે હરજી વાટી મસુરિયા બાગની અંદર રામદેવજી બાપાના ઘોડેલાનું સ્થાપન કર્યું છે, નેજો રોપ્યો છે અને મસુરિયા બાગની અંદર હરજી વાટી રામદેવજી બાપાના ભજન સત્સંગ કરે છે। પણ તેની ભજન કેવા હતા?
મસુરિયા બાગની અંદર રામદેવજી બાપાના ભજન સત્સંગ કરે છે અને એ ભજનનો અવાજ જોધપુરમાં જાય છે ત્યારે જોધપુરના માણસો મસુરિયા બાગમાં આવ્યા છે અને જે બગીચાની અંદર ફૂલ હતા એ બધા ફૂલ તોડી ઘોડીલાની માથે ચડાવ્યા અને આખો મસુરિયો બાગ સદાન મેદાન કરી નાખ્યો ત્યારે એ બાગનો રક્ષક એ બાગનો માળી મસુરિયા બાગમાં આંટો મારવા માટે આવે અને મસુરિયો બાગ જોઈ અને એ માળી આ શું કહેવા લાગ્યો છે. અરે હું એક દિવસ બારગામ ગયો ત્યાં મસુરિયા બાગ આવ ખેદાન મેદાન કરી નાખ્યો અને આ ભગતડા આવીને મેદની જમાવે છે. અરે આ મારા મહારાજાને ખબર પડશે ને તો મારા શરીર ઉપર એક ચામડું નહીં રહેવા દે. તો ચાલ અત્યારે હું મારા મહારાજ આગળ જાઉં અને એને ખબર આપું. આવી રીતે એ બાગનો રક્ષક એમના મહારાજાને ખબર આપવા માટે જાય અને આ બાજુ ભજન સત્સંગ ચાલુ હોય છે. એ બાદશાહને પરસો બતાવ્યો ઘોડલિયાની માથે સંતોને જોડાયા ઘોડલીઓ સંગાતે મસુરિયા બાગની અંદર રામદેવજી બાપાના ભજન સત્સંગ કરે અને એ બાગનો રક્ષક તેમના મહારાજાને ખબર આપવા માટે જોધપુરમાં જાય છે અને જોધપુરની અંદર રાજા નરેશ આજ કચેરીમાં પધારે છે.
રાજ્ય કેવું ચાલે છે? અરે મહારાજા, આપણું રાજ બહુ સારી રીતે ચાલી રહ્યું છે. અરે હજારી મલ, જી મહારાજા. અરે આપણા રાજ્યની અંદર અરે કેવો સરસ મજાનો બગીચો છે. અરે કેવા એની અંદર સારા સારા વૃક્ષો છે. અરે હજારી મલ, આવો બગીચો કોઈ બનાવીએ કે ખરા? અરે મહારાજા, આપણી જેવો કોઈ બાગ બગીચો કોઈ મહારાજા બનાવી ન શકે. અરે મહારાજા, આ તો એક આપણા જોધપુરની શાન છે. મહારાજા, જોધપુરની શાન છે. તો હજારી મલ, જી મહારાજા. તમે બગીચાની રક્ષક કરો, હું જરા આરામ કરી લઉં. અરે મહારાજા, તમે આરામ કરો, હું અહીંયા સ્વાકી કરું. આવી રીતે હજારી માલ ચોકી ફેરો કરે છે. રાજા નરેશ રાજની અંદર આરામ કરે છે અને બાગનો રક્ષક સંદેશો લઈ અને જોધપુરમાં આવે છે અને હજારી મલને શું કહેવા લાગ્યો છે? અરે હજારી મલને પ્રણામ. અરે પ્રણામ. અરે રક્ષક, તને બગીચાની ધ્યાન રાખવાનું કીધું અને તું અહીંયા રાજમહેલમાં શું કરે છો? અરે મહારાજા, આપણા મસુરિયા બાગમાં એક સાધુડો આવીને મેદની રમાવી છે અને આપણા બગીચાને આવું ખેદાન મેદાન બનાવી દીધો. અરે શું કહેશો? આપણો બગીચો ખેદાન મેદાન કરી નાખ્યો એમ? હા મહારાજા. અરે તો આ વાત આપણા મહારાજાને કરવી પડશે, નકર આપણા બે ઉપરંગ ઉપર સાંભળું નહીં રહેવા દે. હાલ તો અત્યારે હું મહારાજાને ખબર આપું. પ્રણામ. અરે મહારાજા, આપણો બગીચો ખેદાન મેદાન કરી નાખ્યો. અરે હજારી મલ, અરે આટલા સૈનિકો હોવા છતાં તમે એક બાગની રખેવાળી ન કરી શક્યા. અરે મહારાજા, જો તમે મને આજ્ઞા આપો તો ઈ ભગતરાને આપણા મસુરિયા બાગની અંદરથી બહાર કાઢી મેકું. તો જાઓ હજારી મલ, અરે જોઈએ એટલા સૈનિક લઈ જાઓ અને આપણે બગીચાની રખવાળી કરો. અરે બહુ સારું મહારાજા. અરે સૈનિકો હાજર થાવ. એ કે હુઈ ગયા? આવે ને? હાલો સૈનિકો, કેમ આવવામાં વાર લાગી? બરોબર ટાઈમે પહોંચી જવાનું. અહીંયા આપણા મસુરિયા બાગની અંદર કોક ભગતડો આવ્યો છે અને અડ્ડો જમાવીને બેઠો છે. તો ચાલો ઈ ભગતરાને ખબર કાઢવી પડશે અને એને આપણા મસુરિયા બાગની અંદરથી બહાર કાઢવાનો છે. હાલો મારી હારે. હજારી માલ સૈનિકો લઈ મસુરિયા બાગ તરફ ચાલી નીકળ્યો. આ બાજુ મસુરિયા બાગની અંદર હરજી બાટી અને જોધપુરના માણસો રામજી બાપાના ભજન સત્સંગ કરે છે અને હજારી માલ મસુરિયા બાગમાં આવી આજ શું કહેવા લાગ્યો? અરે ભગતડા, આ ભજન સત્સંગ કરવા હોય તો મારા મસુરિયા બાગની અંદરથી બહાર નીકળી જા અને આવા ભોળા માણસોને ભોળવાવીને ખોટા ઢોંગ ધતિંગ કરવાના બંધ કરી દે અને આવા તૂત ઉભા કરવાના બંધ કરી દે. ચાલો જા મારા મસુરિયા બાગની અંદરથી. આલી નીકળે આવા કાપડના ઘોડીલા લઈને મોટા ભગતડા થવા. કે ભાઈ, ઓય ઈ કાપડનો ઘોડો કઈ ખોટો નથી, કાપડનો ઘોડો સાચો છે. અરે શું વાત કરે! આ કાપડનો ઘોડીલો હાસો છે એમ? હા, સાચો જ છે ને. ઈ તો આવા તું એને ભોળા માણસોને છેતરી કે અમારી જેવાને છેતરી ન કે. જો આ કાપડનો ઘોડીલો હાસો હોય તો ઈ બધું તું જવા દે. આ બધા પેલા હે ને માણસોને બહાર કાઢી મેકવાલો. એન્ટરના માર મારો, પછી આ ભગતરાને હું જોઈ દઉં છું.
એલા ભાઈ જોઈ જો ને ભૂકા કાઢો હમો તો ફડાકા દેવો મળો હાલો અરે ભાઈ એ ભાઈ આમ માણસોને મારે તારું ક્યાં ભલું થાય અલે ભગતડા જો તારે જીવતું રહેવું હોય તો આ કાપડનો ઘોડીલો લઈને મારા મથુરિયા બાગની અંદરથી ચાલ્યો જા નકર તારોય આમદ વારો આવશે એલા ભાઈ આ અહીંયા ભજન સત્સંગ શરૂ છે હવે થોડીક વાર છે હવારે ઠાકર થાળી કરીને હું હવારે હાલ્યો જાય આમ ઉતાવળી શેની ફાટી ગઈ તારે તો શું આ કાપડનો ઘોડીલો હાસો છે એમ હા એલા હાચો જ છે ને આ કાપડનો ઘોડો હાચો જ છે અરે સૈનિકો આ ભગતડો એમ કે છે કે આ કાપડનો ઘોડીલો હાસો છે તો આપણે એના ઘોડીલાની બરોબર ખાતરી કરવી પડશે અલે ભગતડા આ તારો કાપડનો ઘોડીલો સીણા ખાશે હા હાચો ઘોડો છે તો શેના ખાશે એ ભગતડા આ કાપડનો ઘોડીલો પાણી પીશે એલા શેના ખાય તો પાણી નો પીવે અમે એવું નજરે જોવીને તો થાસું માનવી સૈનિકો આ ભગતરાને પેલા કેદખાનામાં પૂરી લ્યો એલા એવું કરીમાં પૂરી દીધો હાલો આ બાજુ આવો હવે આ ભગતરાનો કાપોનો ઘોડેલો હાસો છે કે નહીં એની બરોબર ખાતરી કરવાની છે માટે જાઓ એક વાસણમાં સણા ભરેલું વાસણ લેતા હો અને એક પાણી ભરેલું વાસણ લેતા હો જાઓ જોવી સેવી કે ભગતડા આ તારા કાપોનો ઘોડીલો સણા ખાય કે પાણી પીવે અને જો કાઈ નહીં કરે તો આખી રાત અહીંયા હે ને તંબુરો વગાડ્યા રાખ ટડિંગ 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 જોવી સેવી ભગતડા કે આ હે ને સીણા ખાય કે નહીં લાવો પાણી અને હે ને અડધી રાત છે અમને હુવા દેજે સીણા ખાય ને તો હાથ પડ જેમી જોવા આવશું હાલો આવી રીતે હજારી મલે અરજી બાટીને ઘોડાહારમાં કેદ કર્યા અને શેણાનું વાસણ અને પાણીનું વાસણ ઘોડીલાની સામે મૂક્યું છે. અરજી બાટી મનની અંદર આ વિચાર કરે છે. રામદેવજી બાપાને કહે છે કે હે પ્રભુજી, હે રામદેવજી બાપા, આજ મારી કેવી કસોટી છે. આજ મારી કાયાનો અંત આવવાનો સમય થઈ ગયો છે. હે પ્રભુ, મારી વારે આવજો, આવી અરજી કરે છે. ત્યારે અરજી બાટી ઘોડાહારમાં રામદેવજી બાપાને એવી અરજી કરે છે. રણુજા માને જારો પિયા અપાન ઓળખાયું ના પોકરણગઢમાં વિનય પ્રગટી બાપે પ્રવેશ થાય પુધા, બાપે પ્રવેશ થાય પુધા.
બાજુ મનની અંદર વિચાર કરે કેવો વિચાર કરે અને લોઢાના બાપાને અરજી કરે છે અને એ વેળાએ રામદેવજી બાપા અને વિરમદેવજી બંને ભાઈ રણુજાની અંદર ચોકતા બાજી રમતા હોય અને રામદેવજી બાપા ભમરીયો દાડો ભાલો હાથમાં ધારણ કર્યો છે અને એવી રીતે એવો ભમરીયો ભાલો રે રામે લીધો એ હાથમાં
જોવે તો એમને શું દેખાય? એવો લીલુડો, એ સૂતો રે રામા પીરનો, એ જે ઘોડલો રે રે આ ભૂગવાયા અને માથે રામદેવજી બાપાએ લીલવા કોડે પ્લાન માંડ્યા અને હમરિયા બાલો હાથમાં ધારણ કરી અરજી પાટીને વારે જાય છે અને આ બાજુ ઘોડાહારની અંદર અરજી પાટી આજ રામદેવજી બાપાને યાદ કરે છે અને આજ શું કહેવા લાગ્યા? તમે આજ મારી વારે નહીં આવો તો આ લોકો તમારા લુગડાના ઘોડાને તોડી ફોડીને ફેંકી દે છે. ઈ મારાથી જોયું નહીં જાય, માટે લાવ એક બાજુ જઈ અને મરી જાઓ. તમને મારી ઉપર વિશ્વાસ ન રહ્યો અરજી ભાટી, મારી ઉપર વિશ્વાસ ન રહ્યો? અરે હરજી ભાટી, તમે તમારું ભજન સત્સંગ ચાલુ રાખો. હા કપડાનો ઘોડીલો, મકાઈના દાણા તો શું હરજી ભાટી, આ કપડાનો ઘોડીલો લોઢાના સણા ખાશે હરજી ભાટી, લોઢાના સણા ખાશે. અને હા હરજી ભાટી, હું હમણાં જ જોધપુર જાઉં છું અને જોધપુરના રાજા નરેશને એવો ચમત્કાર બતાવું એટલે તને હમણાં જ છોડાવવા આવશે. મારા કન્યા રામદેવજી બાપા લીલવા પડે સ્વાર થઈ અને રાજા નરેશ અને હજારી મલ્લે પરસો બતાવવા માટે ચાલી નીકળ્યા. આ બાજુ રંગમહેલની અંદર હજારી મલ ડોલીએ ચડી અને સૂતો હોય છે ત્યારે રામદેવજી બાપા રંગમહેલમાં આવી અને હજારી મલને શું કહેવા લાગ્યા? અરે હજારીમાલ, શું તો
સૂતો છો કેમ? ઉઠ, ઊભો થા. તારે જેટલા પડતા જોવા હોય એટલા તને નજરે બતાવું છું. ઊભો થા, જા જલ્દી તારી ઘોડા હાલમાં જા. જા, તારે જેટલા પડતા જોવા હોય એટલા તને નજરે બતાવું છું. જા તારી ઘોડા હાલમાં જા. અરે આ હું થયું? આવા ટોપ ગોળાના અવાજ મારા કાને સંભળાઈ રહ્યા છે, પણ નહીં, આ તો કાક મને ખોટી ભ્રમણા થાય છે. તો ચાલ મારા રંગમેલમાં જઈને હુઈ જાઓ. આવી રીતે હજારી માલ પાછો સૂઈ જાય છે ત્યારે રામદેવજી બાપા હજારી મલને કેવો પરસો બતાવે છે. રામે ગોળો બોલાણી હો તારે જેટલા પડતા જોવા હોય એટલા તને નજરે બતાવું છું. જા તારી ઘોડા હરમાં જા. અરે મારા કા બચાવો. આવી રીતે રામદેવજી બાપાએ હજારી મલને પરસો બતાવ્યો અને હજારી મલને મોઢા તરફ મોકલો છે. ત્યારે રામદેવજી બાપા રાજા નરેશને પરસો બતાવવા માટે રાજા નરેશના રંગમહેલ તરફ ચાલી નીકળ્યા છે અને રાજા નરેશ રંગમહેલની અંદર ઢોલીએ ચડી અને સૂતા હોય છે અને રામદેવજી બાપા આવી રાજા નરેશને આજ શું કહેવા લાગ્યા. રાજા નરેશ, સૂતો છો કેમ? ઊભો થા. તારે જેટલા પડતા જોવા હોય એટલા તને નજરે બતાવું છું. તારા પ્રધાન હજારી મલે મારા ભક્ત ભાટી હરજીને કેદ કર્યો છે. જા એને જઈને છૂટો કરી દે, નતર તારા રાજ્યનો ધનોત પનોત કરી નાખીશ. જા જલ્દી જા. મને ખોટી ભ્રમણા લાગે છે. આવો પાછો આરામ કરી જાઓ. આવી રીતે રાજા નરેશ પાછા ઢોલીએ ચડી અને સૂઈ જાય છે ત્યારે રામદેવજી બાપા રાજા નરેશને કેવો પરસો બતાવે છે.
પડતા જોવા હોય એટલા તને નજરે બતાવું છું. જા તારા પ્રધાન હજારી મળે મારા ભક્ત ભાતીને હરજીને કેદ કર્યો છે. જા છૂટો મેઘ નતર તારા રાજ્યનો ધનોત પનોત કરી નાખીશ. જા જલ્દી જા. જો જો અરે મહારાજા, આપણા મસુરિયા બાગની અંદર આ ભગતરો અડ્ડો જમીન બેઠો હતો અને ખોટા ભોળા માણસોને ભેગા કરીને ખોટા તૂત ઉભા કરતો હતો. એટલે મારે એને પરસો જોવાનો હતો, એટલે મેં એને કેદ કર્યો. અરે શું રે હજારી મોલ, અરે આટલા આટલા પડસા તારી નજર સામે છે તો હજી તારે પડસા જોવા છે. માટે સાલ આપણે સંતના શરણમાં પડી જઈએ. ચાલો મહારાજ, સંતના શરણોમાં પડી જઈએ. અરે ભગત, અમને માફ કરી દો. અરે ભાઈ, હવે પછી આવા સાધુ સંતોને કોઈ દી દુભવશો નહીં. અને તમારે મારા શરણમાં ન પડવાનું હોય, તમારે શરણ શ્રી રામાપીરના પડો, તમારું કલ્યાણ થઈ જાય, તમારું કલ્યાણ થઈ જાય. અરે ભગત રાજ, આ મસુરિયા બાગની અંદર અરે મોટું જવરું મંદિર બનાવો અને એમાં તમે રામાપીર બાપાના ઘોડાનું સ્થાપન કરજો અને ભજન સત્સંગ અને કીર્તન કરજો. ભલે ભાઈ, તમે કયો એમ ભજન સત્સંગ અને કીર્તન કરીશ. ભલે. બોલો રામા. આવી રીતે રાજા નરેશ અને હજારી મલ એમના મસુરિયા બાગની અંદર રામદેવજી બાપાનો મહાન મંદિર બંધાયું છે અને એ મંદિરની અંદર રામદેવજી બાપાના ઘોડીલાનું સ્થાપન કર્યું છે. અને રાજા નરેશ અને હજારી મલ અને આખું જોધપુર રામદેવજી બાપાના ભજન સત્સંગ કરવા લાગ્યા છે. આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો છે.